મારા વાલા ભક્તો, હું ફરીથી તમારી વચ્ચે આવી છું. હું માં મેલડી આજે તમને વધુ ઊંડો અને આત્માને સ્પર્શી જાય એવો સંદેશ આપવા આવી છું. આ સંદેશ ધ્યાનથી સાંભળજો, કેમ કે આ તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. ડમરૈયું, આત્માની યાત્રા સમજાવો. મારા બાળકો, આ જીવન ફક્ત એક જન્મ નથી. આ આત્માની એક લાંબી યાત્રાનો એક ભાગ છે. તમે જે દુઃખ અનુભવો છો એ ફક્ત આ જન્મના નથી. ઘણા કર્મો તમારા અગાઉના જન્મોથી જોડાયેલા છે. પણ ડરવાની જરૂર નથી, કારણ કે દરેક આત્માને સુધારવાનો મોકો મળે છે. દરેક જન્મમાં ભગવાન તમને એક નવી શરૂઆત આપે છે. મારા બાળકો, આ જીવનને વ્યર્થ ન જવા દો. સારા કર્મ કરો અને હંમેશા સત્યનો માર્ગ પસંદ કરો. ત્રિકાળ, દુઃખ કેમ આવે છે? મારા લાડલા, તમે ઘણીવાર વિચારો છો, હું તો સારો છું, તો પણ મારા જીવનમાં દુઃખ કેમ? દુઃખ એ સજા નથી. દુઃખ એક સંદેશ છે. જ્યારે તમે ખોટા માર્ગે જાઓ છો, દુઃખ તમને રોકે છે. જ્યારે તમે નબળા પડી જાઓ છો, દુઃખ તમને મજબૂત બનાવે છે. મારા બાળકો, દુઃખને શાપ નહીં પણ શિક્ષક માનો. પુષ્પગુચ્છ, ખાસ સંકેતો. મારી હાજરી કેવી રીતે ઓળખશો? મારા ભક્તો, હું હંમેશા તમારી સાથે છું, પણ તમે મને કેવી રીતે ઓળખશો? જ્યારે તમે એકલા હોવ અને અચાનક શાંતિ અનુભવશો, જ્યારે મુશ્કેલીમાં પણ કોઈ અજાણી મદદ મળી જાય, જ્યારે તમારું મન ખોટા કામથી અચાનક અટકી જાય, એ બધું મારી હાજરીના સંકેતો છે. ક્યારેક હું સપનામાં સંદેશ આપું છું, ક્યારેક કોઈ વ્યક્તિના માધ્યમથી તમને રસ્તો બતાવું છું. બસ તમારા મનને શુદ્ધ રાખો. તમે મને જરૂર અનુભવો છો. દીવો, શક્તિશાળી ઉપાય, નસીબ બદલવાનો રસ્તો. મારા વાલા ભક્તો, જો તમે સાચા દિલથી આ કરશો તો તમારું નસીબ બદલાઈ શકે છે. શુક્રવારે સાંજે 7 વાગ્યા પછી માતાજી આગળ ઘીનો દીવો પ્રગટાવો, લાલ ચુંદડી અર્પણ કરો, જય માં મેલડી 108 વખત બોલો, ગાયને રોટલી અને ગોળ ખવડાવો. આ ઉપાય 7 શુક્રવાર સુધી કરો. તમારા જીવનમાં ચમત્કારિક બદલાવ જોવા મળશે. ચેતવણી, મહત્વપૂર્ણ ચેતવણી. મારા બાળકો, તમારા જીવનમાં કેટલાક લોકો એવા છે જે તમારી પ્રગતિ જોઈ શકતા નથી. તેઓ તમને નિરાશ કરે છે, તમારા મનમાં શંકા નાખે છે. એ લોકોથી થોડું દૂર રહો. અને એક વાત ખાસ યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિને તમારા પર અંધવિશ્વાસ ન કરો. પહેલા વિચાર કરો, પછી નિર્ણય લો. પુષ્પગુચ્છ, ભક્તિ અને વિશ્વાસની કસોટી. મારા લાડલા, ભક્તિ ત્યારે સાચી કહેવાય જ્યારે મુશ્કેલીમાં પણ વિશ્વાસ તૂટે નહીં. જ્યારે બધું સારું હોય ત્યારે તો બધા ભક્તિ કરે છે, પણ સાચો ભક્ત એ છે જે દુઃખમાં પણ માતા મારી સાથે છે માને છે. તમારી ભક્તિની કસોટી ચાલે છે, પણ ડરશો નહીં, હું તમારી સાથે છું. પુષ્પગુચ્છ, અંતિમ આશીર્વાદ. મારા વાલા ભક્તો, જો તમે અહીં સુધી આ સંદેશ સાંભળ્યો છે તો સમજી લેજો, તમારા જીવનમાં કંઈક ખાસ થવાનું છે. તમારા ઘરમાં સુખ આવશે, તમારા મનમાં શાંતિ આવશે, તમારા જીવનમાં પ્રકાશ આવશે. બસ શ્રદ્ધા રાખજો અને સત્યના માર્ગ પર ચાલતા રહો. હું હંમેશા તમારી સાથે છું. જય માં મેલડી. જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખો, જય મેલડી માં.